ભૂખ ઓછી લાગે, મોં કડવું લાગે, થોડું જ ખાઈએ અને પેટ ભરાઈ જાય, રોજ જે ખાતા એ ખાવાનું ગમતું નથી, ઉબકા પણ આવે. આવું કેમ થાય? આપણા શરીરની અંદર હવા, પાણી અને ખોરાક જાય એ ચેકિંગ થાય, પછી જ્યારે અંદર જાય ત્યારે પેન્ક્રિયાટિક જ્યુસ લીવરમાંથી બાઇલ અને પેટમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ આ 3.5 થી 5 લિટર ભેગા થઈને એને પચાવવાનું કામ શરૂ કરે. ખાવાનું મોઢામાંથી જ પચવાનું શરૂ થાય, લાળ ભેગી થાય ત્યારે. તો 24 કલાક આપણને જીવતા રાખવા, બચાવવા શરીર સતત કામ કરતું હોય છે. આમાં એની શક્તિ કેટલી બધી જાય. એટલે જ્યારે અંદર ઇન્ફેક્શન હોય, કોઈ બીમારી આગળ વધી રહી હોય, ત્યારે શરીર અહીંથી જ શરૂઆત કરી દે છે. કારણ કે એને આપણી રોજની ટેવોની ખબર છે. ઘડિયાળમાં જોઈને ભૂખ હોય કે ન હોય, ખાઈ લેનારા લોકો જ વધારે છે. અને મનગમતી વસ્તુ આવી તો વધારે ખાઈ લેનારા પણ છે. અંદર લોડ પડે છે શરીરની ઇમ્યુનિટી પર અને રોગ સામે લડનાર આપણી શક્તિ પર. એટલે શરીર આવા સમયે જાતે જ નિર્ણય લઈ અને અહીંથી અહીં સુધીની આખી સિસ્ટમને પોતાના વધારે કંટ્રોલમાં રહે છે. એટલે જે શક્તિ ખોરાક પચાવવામાં વપરાતી, પેટ ભરીને ખાતા અને એને ન પચેલું બહાર કાઢવામાં વપરાતી, એ શક્તિ વધે અને એ વપરાય વાયરસ, બેક્ટેરિયા, જંતુઓ અને અંદર જે કંઈ મ્યુટેશન થયું કે મોટી બીમારી થવાની શક્યતા છે એની સામે. બસ આ છે શરીરની ભાષા. એટલે આપણે શરીરને શરણે થઈ જવું જોઈએ. અને જ્યારે માથું દુખે, બહુ થાક લાગે, ત્યારે શરીર કહે છે આરામ કરો. વધારે કલાકો, દિવસો કામ કર્યું, મગજ પર લોડ પડે. આરામ એટલે મોબાઈલ, ટીવી ચાલુ નથી રાખવાના, ત્યાં પણ મન મગજ પર લોડ પડશે. આરામ એટલે આંખો બંધ કરી અને સૂઈ રહેવું, ભલે ઊંઘ ના આવે. આટલી સમજણ નહીં પડે તો ધીરે ધીરે રોગ આગળ જ વધતો જશે. તો રોજે રોજ 7 કલાક આપણે જે સૂઈ જઈએ છીએ એ શરીરની ઊંઘ નથી ખાલી. આપણી જે હોર્મોન બધી આખી સિસ્ટમ છે, પિટ્યુટરી, પિનિયલ, થાઇરોઇડ, થાઇમસ, આ બધું ઊંઘમાં કામ કરે છે. પરંતુ આની સાથે આ વિચારોની ફેક્ટરી બંધ જેવી હોય તો એ ઊંડી ઊંઘમાં બધું જ કામ થાય. એની સાબિતી કઈ? ઉઠીએ ત્યારે ફ્રેશ હોઈએ, એ એની મોટામાં મોટી સાબિતી. અને જમ્યા પછી ઓડકાર આવે, પેટ ભારે લાગે, એ સારા આરોગ્યની નિશાની નથી. થોડું ઓછું ખાધું હોય અને જમ્યા પછી પણ પેટ હલકું હોય, એનો મતલબ કે શરીર માટે લોડ નથી પડી રહ્યો. આ આપણા શરીરની જે મોઢાના કડવાશની ભાષા છે એને આપણે ન સમજીએ તો શું થાય? આપણે છતાંય પેટ ભરીને ખાતા રહીએ, પછી ઉબકા શરૂ થાય, તોય ન સમજીએ તો ઉલટી થાય, ડાયરિયા થાય. મતલબ શરીરને ખબર પડી કે આ ડફોળ માલિક સમજતા નથી, એટલે મારે અહીંથી ફેંકી દેવું પડશે, અહીંથી ફેંકી દેવું પડશે. અને માલિક સમજી જાય, ખોરાક બદલી નાખે, આરામ કરે. અને જ્યાં જ્યાં એને તકલીફ છે, અશક્તિ છે, તો એનો ઔષધ લેવાય. તાવ છે તો એનું ઔષધ લેવાય. પણ શરીરની ભાષા સમજવાની શરૂ કરી. સ્વસ્થ રહો, મસ્ત રહો, પણ ક્યારે? જ્યારે દરેક પળે જાગતા રહો ત્યારે.